ડુંગળીની નિકાસબંધી બાદ ગુજરાતના ખેડૂતો રસ્તા પર ઉતર્યા। યાર્ડમાં હરાજી બંધ થતા સમગ્ર રાજ્યમાં ઓહાપોહ। ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોનો ચક્કાજામ। પૂરતા ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ। ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ઠાલવી વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો। ભાવનગરમાં ડુંગળીની નિકાસબંધીના વિરોધમાં ખેડૂતો આક્રમક મૂડમાં, જેને લઈને મહુવા ભાવનગર નેશનલ હાઈવે ખેડૂતોએ ચક્કાજામ કર્યો। જામનગરમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો। હાપા યાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરાતા ખેડૂતો ચિંતામાં। ડુંગળીની આવક પર જાહેરાત ન થાય ત્યાં સુધી પ્રતિબંધ। ડુંગળીના ભાવ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું, ખેડૂતોની રજૂઆત મળશે તો સરકાર જરૂર વહારે આવશે। જ્યારે જ્યારે અવાજ ઉઠ્યો ત્યારે સરકાર ખેડૂતોની વહારે આવી છે। ડુંગળીના ભાવને લઈ ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું નિવેદન। કહ્યું, સરકારે તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવું જોઈએ। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર। કહ્યું, સરકારના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ વધુમાં કહ્યું, ડુંગળીના ભાવ મળે છે તો સરકારે નિકાસબંધી કરી। તુવેરના ભાવ સારા મળતા હતા તો મ્યાનમારથી આયાત કરી। પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર। કહ્યું, 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હતી। ખેડૂતોની આવક ડબલ તો ન થઈ, અડધી થઈ ગઈ। ઋષિકેશ પટેલના નિવેદન અંગે ખેડૂતોનો સવાલ। ખેડૂતોએ કહ્યું, ગામથી લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે, હજુ કેટલી રજૂઆત કરીએ? ખેડૂતોએ સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા કહ્યું, સરકારે ડુંગળીની નિકાસ શરૂ કરવી જોઈએ। નિકાસ શરૂ ન કરે તો સરકાર ડુંગળીની ખરીદી કરે। ખેડૂતોએ ભાવ અંગે કહ્યું, પહેલાના ડુંગળીના 800 જેટલો ભાવ મળતો હતો, હવે 150 થી 200 રૂપિયા ભાવ મળે છે। ગીર સોમનાથની સૌથી મોટી શિંગવડા ડેમમાંથી 12 ગામોના ખેડૂતો માટે સિંચાઈ માટે છોડાયું પાણી। ખેડૂતોને શિયાળુ પાક લેવા થશે ફાયદો। ભાવનગરમાં વજન કપાતને લઈ યાર્ડમાં હરાજી બંધ। સેક્રેટરીએ માલ નહીં વેચવા ખેડૂતોને આપી સૂચના। અચોક્કસ મુદત સુધી જણસી ન લાવવા ખેડૂતોને સૂચના। ગીર સોમનાથના કોડીનાર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા 26 વર્ષથી ભાજપનું શાસન। ભાજપે પોતાની બિનહરીફ વિજયની પરંપરા યથાવત રાખી। રાજકોટ વાસીઓ ડોસા ખાતા પહેલા ચેતજો। રૈયા સર્કલ પાસે સંકલ્પ ડોસામાંથી નીકળી જીવાત। આરોગ્ય વિભાગે તપાસના આદેશ આપ્યા। રાજકોટ સર્કિટ હાઉસના કર્મચારીઓ પગાર અને કાયમી કરવાની માંગ સાથે હડતાળ પર। રાજકોટ સર્કિટ હાઉસના 40 થી વધુ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ 1.5 માસથી પગાર ન મળતા 2 દિવસથી હડતાળ પર ઉતર્યા છે। સુરેન્દ્રનગર અને કચ્છને જોડતા પુલને લઈ વિવાદ સર્જાયો। પુલ પર ગાબડા છતાં તંત્ર દ્વારા માત્ર ચેકિંગ હાથ ધરાયું। માત્ર દેખાવ પૂરતું પુલનું ચેકિંગ કરતા હોવાનો આક્ષેપ। દુધરેજ નજીક મુખ્ય કેનાલ પર નર્મદા વિભાગે ચેકિંગ હાથ ધર્યું। પિલરની ક્ષમતા, પુલનું બાંધકામનું આધુનિક મશીનથી ચેકિંગ કરી દુધરેજ પુલને નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી। જૂનાગઢ શહેરમાં પાલિકા અને મિલકત ધારકો પાસેથી રૂપિયા 122 કરોડની ટેક્સની રકમ વસૂલવાની બાકી છે, જેમાંથી ચાલુ વર્ષે 31 કરોડની વસૂલાત કરવામાં આવી છે। અમરેલીના લાઇનપરા વિસ્તારમાં સિંહનું ટોળું ઘૂસ્યું। 5 સાવજોએ લાઇનપરાની બજારમાં દોડાદોડી કરી। લાઇનપરાની બજારમાં સિંહોના આટાફેરાથી લોકોમાં ભય। સુરેન્દ્રનગરની દુધરેજ પાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત। છેલ્લા 3 મહિનાથી સફાઈ કર્મચારીઓને પગાર ન ચૂકવાતા કર્મચારીઓમાં રોષ ફેલાયો। સુરેન્દ્રનગરના જેસડા ગામે નકલી દવાખાનું પકડાયું। ડિગ્રી વગર જ યુવકે રહેણાંક મકાનમાં દવાખાનું ખોલ્યું હતું। દવાખાનામાં દર્દીને દાખલ પણ કરતો હતો। ગ્રામજનોએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યા। અમરેલીના રાજુલામાં 3 ક્વોરીનું લીઝ બ્લાસ્ટિંગ બંધ। બ્લાસ્ટિંગથી ધાતરવડી ડેમને નુકસાન થયું હતું। સિંચાઈ વિભાગે ખાણ ખનીજ વિભાગને પત્ર લખ્યો હતો।
દર્શન નામની 2 ક્વોરી લીઝ કરવામાં આવી. દ્વારકા જિલ્લાના કેટલાક ગામો આજે પણ વિકાસથી વંચિત. ચોખંડા ગામમાં 1.5 વર્ષથી શિક્ષણ, રસ્તાઓ અને પંચાયતને લગતા કામો નથી થયા. ચોખંડાથી ભંડારિયા જવાનો રસ્તો બિસ્માર હાલતમાં. પાલિતાણા નગરપાલિકા કચેરીનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં. પાલિકા કચેરીમાં ભયના ઓથાર નીચે કર્મચારીઓ કરી રહ્યા છે કામ. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમપુરા તીર્થ પુરોહિતોનું સામૂહિક રામ નામ મંત્ર લેખન. 22મી જાન્યુઆરીએ આ મંત્રો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનશે. 1,11,00,000 મંત્ર લેખનનો સોમનાથ મંદિર ટ્રસ્ટનો સંકલ્પ. રાજકોટની એઇમ્સના બિલ્ડિંગની ફાયર એનઓસી લેવાની બાકી. ફાયર એનઓસી માટે હજુ સુધી પ્રક્રિયા હાથ નથી ધરાઈ. હજુ સુધી હોસ્પિટલનું 75% કામ જ પૂર્ણ થયું. હોસ્પિટલનું સંપૂર્ણ કામ પૂર્ણ થતાં વધુ 2 વર્ષ લાગશે. રાજકોટમાં વોકડા પર બાંધેલી દુકાનોનો ભાગ તૂટ્યો. 1995માં વોકડા પર બનાવવામાં આવ્યું રોટરી બજાર. વર્ષોથી વોકડા પર દુકાનો બાંધવામાં આવી છે, જે જર્જરિત હાલતમાં. રાજકોટમાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી. પતિએ પત્નીની હત્યા કરી લાશ દાટી દીધી હતી. બાળકો સાથે આરોપી પતિ એમપી પલાયન થઈ ગયો હતો. અંધશ્રદ્ધામાં પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત. જૂનાગઢમાં ઝડપાયેલા નકલી ડીવાયએસપી વિનીત દવેના 18 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. વિનીત દવેના 7 બેંક ખાતા પણ ફ્રીઝ કરવામાં આવ્યા. અન્ય કોઈ સાથી છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરાશે. ગીર સોમનાથના વેરાવળમાં ચોર ટોળકી ઝડપાઈ. એલસીબીએ 11.64 લાખના દાગીના સાથે કાર જપ્ત કરી. એલસીબીએ મધ્યપ્રદેશમાંથી 4 મહિલા સહિત 7ને ઝડપ્યા. ચોર ટોળકી જ્વેલર્સની દુકાનમાં નજર ચૂકવી ચોરી કરતી હતી. રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો. 24 કલાકમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું 11 ડિગ્રી સાથે. નલિયા ઠંડુગાર શહેર તો કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કેશોદમાં 12 ડિગ્રી, મહુવામાં 14 ડિગ્રી તાપમાન. રાજ્યમાં ઠંડી વધી. ગાંધીનગર, ડીસા, રાજકોટ, પોરબંદરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 15 અને સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન. વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું. વાતાવરણમાં ભેજ અને વાદળો હોવાથી તાપમાન ઉચકાશે. અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું. હાઈકોર્ટમાં પોલીસ ભરતીની માહિતી આપવા સરકારને આદેશ. વર્ષ 2023ની સ્થિતિ મુજબ ખાલી જગ્યા ભરવા આદેશ કરાયો. હાઈકોર્ટમાં પોલીસ કર્મચારીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કરાયો. પોલીસ કર્મચારીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધી છે સુઓ મોટો. સંસદમાં સુરક્ષા ચૂક બાદ ગાંધીનગર સચિવાલયમાં સતર્કતા વધારવામાં આવી. સુરક્ષામાં તૈનાત જવાનોને વધુ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી. સચિવાલય સંકુલમાં મુલાકાતીઓના પ્રવેશ પાસ ચેક કરવા કડક આદેશ. ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે મહત્વનો નિર્ણય. 5 વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે. બઢતી ઉચ્ચતર પગાર ધોરણ માટે લાભ મળશે, જેનો 1200 અધ્યાપકોને લાભ મળશે. હવે ગુજરાતમાં બનશે ગગનચુંબી ઇમારતો. રાજ્યમાં 23 હાઈરાઇઝ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવતા અમદાવાદના બોડકદેવ ગોતા સાયન્સ સિટીમાં 35 થી 37 માળના બિલ્ડિંગો બનશે.